જય માતાજી, જય દ્વારકાધીશ। આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। હવાના પરમાં વરસાદ હતો ને આપણી રજા વ્રજભાઈ આવી ગયા, અમે જવાના ગિરનાર। એની પહેલાં જઈએ અમે જસદણ। જસદણથી વચ્ચે મોટા દડવા ગામ છે ને ત્યાં આપણા મિત્રને જઈએ છીએ દર વખતે, તમને ખબર જ છે કે એની ગાયું અને એની ભેહું એ બતાવવું એટલે તમને મોજ પડે ને આપણને મોજ પડે, બરાબર? કેમ છે સાગરભાઈ? મજામાં ભાઈ? મજા ગયો? શું કે વરસાદ પાણી કેવા છે? ભાઈ ધરવના એમ ને આજે તો પૂરો રાતે જ આવ્યો। ગાયું તકલીફ પડી છે તો હા, ગાયું તકલીફ પડી, પણ આગળ જતો તો ગાયું મોટે સારું છે ને। હા અમને તો પછી 2 મહિના પછી વહી જાઓ તમે ચરાવા વીડીમાં। 2 મહિના પછી તો વીડમાં જોવા જશે। હા, એ વાત સાચી। ગાયું બધી જોઈ લ્યો, ગાયું વાંધો નથી, પણ દુબળી તો માલધારી નહીં એટલે દુબળી તો પડે જ, કારણ કે બધાને જેમ ફેસિલિટી તો ન હોય સગવડ। એવું નથી, પાછો માથે ઉનાળો ગયો, ચોમાસું લેટ આવ્યું। હા, એ વાત સાચી। તકલીફ તો પડવાની। અમે જો કે કહેવાય ને કે આ બાંધી તો ખાતી નથી, ચરવા જાય એટલે થોડીક દુબળી તો પડે જ, એ વસ્તુ તો બરોબર જ છે। બાકી તમે ગાયો બાયો જો આનંદ લ્યો। અને આ ખૂટ તો જેમ કે તમને અગાઉ કીધું જ તું કે એની કાળી ઘા છે એનો છે, ક્યાં ગઈ આમ આગળ વહી ગઈ, જો રે ઝૂમ કરીને બતાવી દઉં, જો જાય એની, અને એની માં એને કુંડળધામમાં આપી હતી, બરોબર? આ બાજુ જો ભેહું બધી છે, જાફરિયું છે, જાફરિયું મજા પડી જતી છે ને ચોમાસા, એ તો કહું એને જલસા પડી જતી છે ને। એક તમારી એક આ ભેંનું નામ હું ભૂલી જાઉં દર વખતે, ભોજલ જેવી તો પેદા ન થાય। ઘણા મને ફોન આવ્યો, વિડીયો મૂક્યો, ભાઈ ભોજલ કોની છે ને ભોજલ આપવાની હોય કહેજો ને। મેં કીધું ભોજલ હવે આપવાની નથી, જિંદગી આખી રાખવાના જ છે। આ સિંગ ને આવું રૂપ ન થાય તો આપણા આંગણે છે એટલે થોડીક દુબળી લાગે, બીજા પાસે હોય તો જોરદાર લોહી પકડે। હા, એ વાત છે ને, ચાજો માલ થયો પાછો। અને પાછો ચરવા કોણ છે? તમે જાવ કે બાપા? અમે ત્રણેય ભાઈઓ છીએ, ત્રણેય ભાઈઓ આનું જ કરી છે। 2 ભાઈઓ ગાયુંમાં હોય, હું ભેંસુમાં હોય, બરોબર। આવ કેમ છે? મજામાં? એમ ને? કેવો વરસાદ પાણી કેવો તમારા ગામમાં? ઉપર હું વિડીયો બંધ કરી દઉં, પછી ચા દે, ચા ઢોરાઈ જાય। જય માતાજી, જય દ્વારકાધીશ। થોડોક પવન આવતો હોય છે એટલે અવાજમાં પ્રોબ્લેમ થાય, એટલે થોડોક વરસાદ પણ આવે છે, પણ વિડીયો બનાવો એટલે બનાવવાનો ને એની માટે બનાવવાનો। મેહુવાડા ની જસદણ જઈને આપણે આવતા રહીએ જુનાગઢ, અને જુનાગઢ અહીંથી સામો ગિરનાર દેખાય છે। ગઢ કરવો ગિરનાર ભાઈ અમે બ્લોગ ચાલુ છે, આડા ના આવતા નકર ઠોકાઈ જઈશું। અહીંયા છે દેવલમાનું આગળ વહી ગયું, બાલિયાવાડ દેવલમાનું મંદિર તો આગળ જતું રહ્યું, અને આપણે થોડાક જુનાગઢમાં ગિરનારમાં વરસાદ પડ્યો એટલે થોડાક નેહડામાં જવાનું છે, થોડાક આયુ ને માયુને ત્યાં જવાનું છે, થોડાક આયુ ને માયુને જવાનું, જો રસ્તામાં આવું થાય સમજ્યા, એટલે ભાઈ હમણાં ઠોકાઈ જાય, પણ આપણું ધ્યાન તો હતું જ, ભાઈનું ધ્યાન નહોતું, એટલે એ બધું કેમેરામાં આવી ગયું, તમે મજા લેજો, આપણે મજા જ લેવાની છે। હા, કોમેન્ટ કરીને જરૂર કહેજો, આવું આવ્યા રાખશે, અમુક ગિરનાર દેખાય હમણાં ત્યાં પહોંચી જાય એટલે ભવનાથ ને બધા દર્શન કરશું। ઉપર ચડવાની કાંઈ અત્યારે ગણતરી છે નહીં, આગળ કહેશું કઈ રીતે કરવું, શું કરવું, બરાબર? આગળ પોલીસવાળા જોહે તો આપણને ચાલ લે, એનાથી સારું કહ્યું થોડીક વાર કેમેરા બંધ કરી દે, કારણ કે મેઇન રોડ ચાલુ થાય છે જુનાગઢનો। તો આ બાજુનો નજારો જુઓ તમે, એક બાજુ ગ્રીનરી જુઓ, ગ્રીનરી ભાઈ આ વખતે કોઈને મોરો ન દેવાય જાય એવી પ્રાર્થના, કારણ કે આપણો વિડીયોમાં ફૂલ ધ્યાન છે। મોરો ફૂલ બાકાજી કી। હવે આપણે હમણાં આવી જશે રોડ, જુનાગઢ ગિરનાર વાળો, સામો ગિરનાર દેખાય છે, આવવાની છે ફૂલ મજા, બરોબર? જમાવટ પડે તો જ હા, બાકી બાવળિયામાં ઘા। ચાલો તો હવે પહેલાં પોગી જાય પછી ત્યાં વિડીયો લેવાય, ભાવનાથ ત્યાં પૂગીને, સાચી વાત ને? અગાઉ એટલે બધી આખેથી વિડીયો લઈને મતલબ નહીં આપણે, હમણાં અહીંયા પૂગી પછી આગળ વિડીયો લઈ। ધીસ ઇઝ નોટ મનાલી શિમલા, ધીસ ઇઝ અવર ગિરનાર। વાહ, જમાવટ તો આની જ છે મારા કલેજા, આવી જા ગિરનાર। આપણે પહોંચી ગયા હી શ્રી દામોદર મંદિર છે, સોરી દામોદર તો કુંડ કહેવાય, મંદિર તો રાધા કૃષ્ણનું છે।
દામોદર કુંડ જોવો તમે. હવે આ બાજુ જઈએ આપણે મંદિરે. છૂટા મંદિર લગભગ ચાલુ જ હશે ઉપર. ત્યાં જઈને બતાવી હાલો એક છોકરા કલેજા ભાઈ જે આપણે વિડીયો બનાવે છે આપણી સાથે. હા એ બરોબર છે. આથી જો કુંડનો આપણે વ્યૂ તમને બતાવીને આ દામોદર કુંડનો વ્યૂ મોજ પડે તો જ. આ એમ પણ છે ને જમાવટ. હાલો આગળ રાધા કૃષ્ણ ભગવાનના પણ દર્શન કરી લઈ. બાકી હું તો શરમાવાનો જ નથી બોલવાથી. બોલેથી શરમાય ને તો પછી ભેગું નથી થતું. જેને જોવું એ જોવે, જેને જે કરવું એ કરે. આપણે તો બોલ્યા રાખવાનું, ચાલુ રાખવાનું. બલદેવજીનું મંદિર, વાહ. આગળ મંદિરના પણ દર્શન કરાવી. અચ્છા, શ્રી રાધા રમણ દેવનું મંદિર. અને હમણાં તમને પણ શ્રી કૃષ્ણ ભગવાનના તમારા નસીબમાં દર્શન હશે તો આ બધા હમણાં સાઈડમાં જશે ને તમને બધાના દર્શન થશે. બધી નસીબની વાત છે, ભગવાનની ઈચ્છાની વાત છે, આપણી ઈચ્છાની વાત નથી. એવું બધું છે. આ બાજુ પર્વત ને બધું જોઈ લો તમે. ખૂબ જ કહેવાય ને જોરદાર. અહીંયા ચિંતામણી ગણેશ ભગવાનનું પણ મંદિર છે. અને એવું બધું છે. પાછળ પણ મુચકુંદ ગુફા છે અહીંયા. એ પણ હમણાં તમને બતાવી. પણ પહેલાં છે ને આ મંદિરનો આખો વ્યૂ કાઉન્ટ ને બધું તમે જુઓ, એક નંબર એટલે એક નંબર. અને કૃષ્ણ ભગવાનના પણ હવે તમને દર્શન કરાવી દઈ. કારણ કે આ બાજુ જે ચિંતામણી ગણેશજીનું મંદિર છે અને અહીંથી શ્રી કૃષ્ણ ભગવાન છે એના પણ તમને દર્શન. હાલો રેડી થઈ ગયા. જય દ્વારકાધીશ. હવે આ બાજુ ઉચકુંદ ગુફા છે, એ બાજુ જાય. ચાલોમાં વિડીયો બનાવીએ ને તો આમ આજુબાજુવાળા બધા જોવે. આ માણા વિચિત્ર લાગે છે. ચાલો ગુફાએ જઈને પછી આગળ તમને બધું બતાવી. આ મહાદેવનું મંદિર છે, ઉચકુંદ મહાદેવ. અને અહીંથી આપણે એક ગુફામાં જવાના છે. એ પહેલાં અહીંયા જુઓ તમે, બ્રહ્માજી રાહુ કેતુનું મંદિર છે. આ ગણપતિનું જૂનું, આ વીરભદ્ર, મહાકાળી માં, બટુક ભૈરવ, બ્રહ્માજી, વિષ્ણુ ભગવાન, એ રીતનું આખું મંદિર છે. અને હવે આપણે જઈએ ગુફામાં. ચાલો જો આ ગુફાની એન્ટ્રી જોઈ લો કેવડી છે. એ ભગવાન ભયા જાહુ ભાઈ. એ માં એનો કાઢ લે. જો અન્નપૂર્ણાના દર્શન ત્યાં ગુફામાંથી આવતા જ રહસ્યમય જગ્યા છે, જે અંદર અંદર ઘણું છે. એવું બધું છે. જય અન્નપૂર્ણા. હાલો આગળ આપણે જઈ. થેલો લીધો, થેલો અન્નપૂર્ણા માતાજીનું. આ બાજુ હવે નીકળી લેતા હો થેલો. આ બાજુ હવે જાય ગુફામાં. આ પાછું એવું જાય જો નાનું અમથું. અહીંયા અંદર અમારા ભાઈ સાહેબ મોટો થેલો લઈને આવ્યા તો હલવાઈ ગયા છે. આવતા રહે. આ બાજુ જો જૂની જે મૂર્તિઓ હતી ને, બહુ રહસ્યમય. અને આ નીલકંઠ મહાદેવ, વાહ. સામે પણ લક્કડ ભારતીજીની સમાધિ છે. હવે બહાર નીકળી જાય પછી આગળ વિડીયો ચાલુ કર્યો. તો ફાઇનલી વી એક્સપ્લોર ધ ભવનાથ ટેમ્પલ. થોડું ઇંગ્લિશ આવડે, બહુ નહીં આવડતું.
શું કેવું વ્લોગર? કાંઈ નહીં, મોજે મોજ, મોજે દરિયા. અહીંથી પેલા હા ને અમે એને બહારથી એક વિડીયો લઈ લઈ પછી અંદર જાય બરાબર. અંદર ટ્રાફિક એવડું છે ને કે જવામાં થોડીક અગડ પગડ થવાનું છે બરાબર. પેલા અહીંથી એક 2-3 વિડીયો સારા બનાવી લઈ ને તો મજા આવી જાય. પાછળ કિનાર તો દેખાતો જ નથી કારણ કે વાદળા એટલા છે. આ બાજુ જુઓ તમે ત્યાંથી ભવનાથ મંદિરની અંદરનો જે સીન આવે એ તમે જુઓ. આ માણસો ટ્રાફિક જુઓ આ બાજુ કેટલો છે. આ ડિઝાઇન તો જોઈએ જ હશે. એમાં શંકર શંભુ બહુ જોરદાર ચિત્ર પેઇન્ટિંગ બનાવ્યું છે. આ બાજુ કુંડ છે, મુરગી કુંડ બરાબર. આ છે આપણું મહાદેવનું મંદિર સ્થાનક ભવનાથ. પાછળ જો આશ્રમનો પણ સીન જોરદાર આવે. હાલો હવે આપણે આગળ જે બીજા મંદિર છે ને નીકળવાનું છે. આગળ નીકળી હવે સાંજ પડી ગઈ. આપણે ભવનાથના તમને દર્શન કરાવી દીધા. બીજી દામોદર કુંડના દર્શન થઈ ગયા. હવે એક દામોદર કુંડ આ કેના દર્શન તો ત્યાં જઈને આપણે કહેવાનું હોય ને, અગાઉ કહેવાનું ના હોય. ત્યાં જઈ પછી તમને મંદિર બતાવી, મંદિરને વિશે કહી અને મંદિરનું શું મહત્ત્વ છે એ બધું થોડુંક કહેશું. અને સામે છે મંદિર બરાબર. ગિરનારમાં આવો એટલે ખબર જ ના પડે કેમ ટાઈમ જતો રહીએ, કેમ તમને મોજ પડે. કારણ કે આ બધા મંદિરની એવી જગ્યા છે ને કે મજા જ આવ્યા રાખે. જેટલું તમે જાણો ને એટલું તમને નવું જોડે. જેટલું જાણો એટલું નવું ચડે, જેટલું જાણો એટલું નવું ચડે. એવું બધું છે. સામે મંદિર છે ગાયત્રી શક્તિપીઠ, ગાયત્રી માનું મંદિર છે. અને હવે તમને અહીંથી જ દર્શન કરાવો. કદાચ અંદર શું કે ફોટા વિડીયોની મનાઈ હોય તો દર્શન કરવામાં તકલીફ પડી શકે. એનાથી સારું એ અહીંથી જ દર્શન કરી લેવા. સામે ગાયત્રી માં છે જુઓ તમે. વાહ. તો અહીંયા છે પહેલું મંદિર છે દેવ માતા, વેદ માતા અને વિશ્વ માતાનું છે. ઉપર મંત્ર પણ ખૂબ સરસ છે. આ બાજુ શ્રી ગાયત્રી માતા, કુંડલિની માતા અને સાવિત્રી માતા ત્રણેયનું મંદિર છે. ખૂબ જ જોરદાર મંદિરની જૂનો ઇતિહાસ પણ હશે. અને આ બાજુ તમે જૂના સંતનો ફોટો પણ છે. આ બાજુ છે દુર્ગા માતા, મહાલક્ષ્મી અને સરસ્વતી માતા બરાબર. અને ગાયત્રી માતાનો એક જ મંત્ર હોય, તમને બધાને ખબર જ છે. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. અહીંથી જો તમે વ્યૂ આવે જંગલનો. ચાલો હવે નીચે જઈએ આપણે.